સુરતમાં ગુનાખોરી રોકવા પોલીસનો એક્શન પ્લાન. લિંબાયત વિસ્તારમાં કોમ્બિંગ ડ્રાઈવ. 200થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા. સુરત પોલીસ દ્વારા શહેરમાં વધતી ગુનાખોરીને કાબૂમાં લેવા માટે એક્શન પ્લાન હેઠળ લિંબાયત વિસ્તારમાં વિશાળ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન પોલીસની 5 જેટલી ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ અને સઘન કાર્યવાહી કરી હતી. સમગ્ર ઓપરેશનમાં 200થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ, વાહનોની તપાસ તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો પર નજર રાખવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા માટે આગામી દિવસોમાં પણ આવી કોમ્બિંગ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. માનનીય સીપી સરની સૂચનાથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવનાર છે. એના ભાગરૂપે આજે લિંબાયત પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારોની અંદર 5 જગ્યા આઈડેન્ટિફાઈ કરીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અમારા લિંબાયતની સિવાય બીજા પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા છે. આ કોમ્બિંગનું ખાસ અને સ્પષ્ટ જે ફોકસ છે એવા અસામાજિક તત્વો વિરુદ્ધ છે, જે જાહેરમાં કોઈને ડરાવવા, ધમકાવવા, રોડ ઉપર કંઈ પણ પ્રકારના એવા ઓબ્જેક્શનેબલ આઇટમ લઈને ફરવા એવા લોકોને ખાસ અમે ટાર્ગેટ કરવાના છીએ. અને સાથે સાથે MB એક્ટ 185 મુજબના જે પણ કોઈ ભંગ કરનારા છે એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થશે. હજુ આ કાર્યવાહી ચાલુ થઈ છે ને આવનારા દિવસોમાં એના વિસ્તરણ આપવામાં આવશે. આપને પછી અમે વિગતવારની સૂચનાઓ આ કાર્યવાહી પૂરી થયા પછી આપીશું. એ આ જે કાર્યવાહી છે એનું જાહેર જે સ્પષ્ટ સંદેશ છે એ લો એન્ડ ઓર્ડરની પોઈન્ટ ઓફ વ્યૂથી જ છે. અને આવનારા દિવસોમાં એમાં ઓર પરિસ્થિતિ સારી રહે એ પ્રમાણે અમે એના ઉદ્દેશથી જ આ બધું કાર્યવાહી કરી રહ્યા છીએ. સુરત સિટીના અલગ અલગ વિસ્તારોમાં અને બાકીના વિસ્તારો જે છે ઈસ્ટ પાર્ટમાં એમના પણ થવાનું છે.